ત્યારબાદ અમારા બધા જ સમાજના આગેવાનોએ રિક્વેસ્ટ કરી, કોંગ્રેસ ભાજપના બધા જ આગેવાનોએ રિક્વેસ્ટ કરી, છતાં પણ કલેક્ટર સાહેબને ખબર નહીં કે અમારી જાતિથી શું વિરોધ છે, દલિત સમાજથી શું વિરોધ છે, અનુસૂચિત જાતિથી શું વિરોધ છે એ કંઈ સમજાતું નથી. કયા ભાવની દુશ્મની છે એમના અમારા સમાજથી એ ખબર નથી પડતી. તમે આ તમારા મીડિયાના માધ્યમથી વિઝ્યુઅલ લઈને તમે બતાવી શકો છો કે કેટલી ઉંમરના લોકો અહીંયા બેઠા છે. કારણ કે આટલી ઉંમરના લોકો જ્યારે સાચી વાત હોય, મુદ્દાની વાત હોય અને જ્યારે સમાજને અને દીકરાને ન્યાય અપાવવાની વાત હોય, મોરીખા ગામની અંદર જે મર્ડર થયું, એ મર્ડરમાં નરભેરામભાઈનો દીકરો દેવાભાઈનું મોત થયું છે અને જે લોકોએ એને માર્યો છે એને પાણીમાં ડૂબાડી અને મારી નાખવામાં આવ્યો છે. અને પોલીસ અને આરોપી બધા જ ભેગા મળી અને આ કેસને 306માં લઈ ગયા છે. 306માં એટલા માટે લઈ ગયા છે કે 306 પરિવાર સાબિત ના કરી શકે. પણ આ પોલીસને એ ખબર નથી કે આ સમાજ હંમેશા સંઘર્ષ કરતો આવ્યો છે, એટલે તમે આ સમાજને મૂર્ખ નહીં બનાવી શકો. કારણ કે આ સમાજમાં ઘણા બધા આગેવાનો છે, જ્યારે બાબા સાહેબને માનવાવાળા છે, બાબા સાહેબને વાંચવાવાળા વ્યક્તિઓ છે, એટલે તમે આ સમાજને છેતરી નહીં શકો. એટલે અમે છેતરાણા નથી અને અમે અત્યારે માંગ લઈને બેઠા છીએ કે 302 દાખલ કરો. જે પણ કસૂરવાર અધિકારીઓ છે એમના સામે કાયદેસરની મદદગારીમાં એમને લઈ લો અને એમના સામે પણ ગુનો દાખલ કરો. અને ગઈકાલે સાહેબ નથી મળ્યા, આજે પણ આખો દિવસ સાહેબ હતા અને અત્યારે મારા માનવા મુજબ 3:30 વાગ્યા છે. 3:30 વાગ્યા છે, અહીંયા ભૂખ્યા તરસા લોકો બેઠા છે. સાહેબે એવું પણ નથી પૂછ્યું કે તમને શું તકલીફ છે, કેમ બેઠા છો. સાહેબ એમની મનસા એવી છે કે ચેમ્બરમાં આવો, પણ અમે ચેમ્બરમાં જઈએ તો અમને અહીંનો થરાદ જિલ્લાના કલેક્ટરશ્રીનો એમનો અનુભવ છે કે ત્યાં જઈએ એટલે અડધૂત કરે છે, અમને ગુલામ હોવાનું, દલિત હોવાનો અહેસાસ કરાવે છે. એટલે ખરેખર દુઃખની વાત છે. આટલા 80 વર્ષ થઈ ગયા આઝાદીને, અત્યારે દલિતોને, આટલા બધા દલિતોને, ગઈકાલે 2000 હતા, અત્યારે 1000-1500ની સંખ્યા હશે, અત્યારે પણ દલિતોને ગુલામીનો અહેસાસ કરાવી રહ્યા છે આ કલેક્ટર સાહેબ. એટલે મારે તો હવે એ સર્ચ કરાવવું છે કે આ કલેક્ટર સાહેબ કઈ જાતિમાંથી આવે છે. કારણ કે અમુક જાતિઓ એવી હોય છે કે જાતિ જોઈને ન્યાય આપતી હોય છે. એટલે ખરેખર કલેક્ટર સાહેબ કઈ જાતિમાંથી છે, મને જે શંકા છે એ જાતિમાંથી આવતા હશે તો કદાચ અમને આ કલેક્ટર સાહેબ પાસે ન્યાય નહીં મળે. પણ અમે કલેક્ટર સાહેબ જ્યાં સુધી નીચે આવીને નહીં સાંભળે, અમને અમારું આવેદનપત્ર નહીં સ્વીકારે, અમને લેખિતમાં બાંધરી નહીં આપે, ત્યાં સુધી અમે અમારું ઉગ્ર આંદોલન ચાલુ રાખશું. અત્યારે સંખ્યા અમે હજુ વિચારીએ છીએ કે ભાઈ આપણે આપણો જિલ્લો બદનામ ના થાય એટલે સંખ્યા અમે માપે લાવીએ છીએ. પણ જો કલેક્ટર સાહેબ આ 1-2 દિવસ અમે હજુ રાહ જોશું, જો નહીં માને તો અહીંયા ઉગ્ર આંદોલન થશે અને થરાદની અંદર ક્યાંય સંખ્યા હમાશે. અમે ભેંસો અને બૈરા છોકરા બધા સ્કૂલ બંધ કરી દઈશું, છોકરાને ભણાવવાનું બંધ કરી દઈશું, પણ ન્યાય તો લેશું.